નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ગાયને ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુ, તમામ મુશ્કેલીઓ દૂર થશે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે। મિત્રો, જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં આ ઘટનાને સંક્રાંતિ કહેવામાં આવે છે। દર મહિને સંક્રાંતિ આવે છે, પરંતુ પોષ મહિનાની મકર સંક્રાંતિ સૌથી મહત્વની છે, કારણ કે આ દિવસે પૂનમ પણ છે। આવો અદ્ભુત અને દુર્લભ સંયોગ ઘણા વર્ષો પછી બની રહ્યો છે। આ દિવસે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી જ તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। તો ચાલો જાણીએ કે વર્ષ 2025માં મકર સંક્રાંતિ ક્યારે છે અને આ દિવસે ગાય માતાને કઈ એવી વસ્તુ છે જે કોઈ પણ સંજોગોએ ખવડાવવાની છે, અને તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ મકર સંક્રાંતિ પછી સંપૂર્ણ બદલે છે। સાથે જ દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમનું ભાગ્ય ચમકશે। મિત્રો, આ વર્ષે 14 જાન્યુઆરી 2025ના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનની પૂજા કરવાવાળાને સ્વાસ્થ્ય, ધન, સમૃદ્ધિ, સુખ અને શાશ્વત પુણ્ય મેળવે છે। સમગ્ર ભારતમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે। એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે કાળા તલને પાણીમાં નાખવામાં આવે છે અને તેમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહ દોષ દૂર થાય છે। સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે। મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જાય છે। આ સમયગાળા દરમિયાન સૂર્યનું તેજ વધે છે। આ જ કારણ છે કે મકર સંક્રાંતિ પર સૂર્યની ઉપાસના કરવાથી માન, સન્માન, સંપત્તિ અને સ્વાસ્થ્ય લાભ મળે છે। કહેવાય છે કે જેઓ આ દિવસે ગોળ, અન્ન, વસ્ત્ર, કાળા તલ વગેરેનું દાન કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે। મકર સંક્રાંતિને પૃથ્વી પર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે। સૂર્યની ઉત્તરાયણ એ દેવતાઓના સારા દિવસોની શરૂઆત દર્શાવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજાઓ ખુલે છે, તેથી જ આ દિવસે કરવામાં આવેલું દાન અન્ય દિવસોમાં કરવામાં આવતા દાન કરતાં વધુ ફળદાયી હોય છે। આ દિવસે પોંગલ તહેવાર પણ ઉજવવામાં આવે છે। વાસ્તવમાં 14 જાન્યુઆરીના દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરશો તો ચોક્કસ માં લક્ષ્મીની તમારા પર કૃપા રહેશે અને તમે ધનવાન બની જશો। મિત્રો, જે ઉપાય તમને જણાવીએ છીએ તે અવશ્ય કરી લેજો। તો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ આ નાની વસ્તુ ગાયને ખવડાવવાથી ગરીબ પણ કરોડપતિ બની જશે અને તમામ પરેશાનીઓ અને પીડાઓમાંથી મુક્તિ મેળવશે। મૃત્યુદંડ, પૂર્વજોનો શ્રાપ તરત જ સમાપ્ત થશે। તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરપૂર રહેશે। તમે કહી શકો કે તમારી 7 પેઢી પૈસા પર રાજ કરશે। તમામ દુઃખ, પીડા કે સંકટ દૂર થઈ જશે અને બધી જ ખુશીઓ તમારા ચરણોમાં આવશે। જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે। કહેવાય છે કે આ વસ્તુ વ્યક્તિને રંકથી રાજા બનાવી દે છે, કારણ કે ગાય માતા 33 કરોડી દેવી દેવતાઓને ધારણ કરે છે। ગાય માતાની કૃપા પણ વ્યક્તિ પર જીવનભર વરસતી રહે છે। વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન, ધન અને કપડાની કમી નથી રહેતી। વ્યક્તિના ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહે છે। વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે। મિત્રો, જે ગાયને લગતા આ કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે, જો તમે તેને મકર સંક્રાંતિના દિવસે કરો છો તો મિત્રો, મારો વિશ્વાસ કરો, તમારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે। દુઃખ, પીડા, સમસ્યાઓ અને કષ્ટો આ દિવસથી દૂર રહેશે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે એક ખાસ અને મહત્વની વસ્તુ જણાવીશું જે તમારે મકર સંક્રાંતિના દિવસે ગાયને ખવડાવવી જ જોઈએ। તો મિત્રો, તમારા પોતાના ફાયદા માટે આખો વિડીયો જુઓ। જો તમે આ વિડીયોને છોડી દેશો તો વિશ્વાસ કરો, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ક્યારેય નહીં આવે। મિત્રો, આ વિડીયોમાં તમે ગાયને લગતા કેટલાક એવા ઉપાયો પણ જણાવવાના છીએ જે કરવાથી તમને તમારા જીવનના તમામ દુઃખ, પીડા અને સમસ્યાઓ દૂર થશે અને કોઈ પણ કાર્યમાં આવતી બાધાઓમાંથી તમને મુક્તિ મળશે। બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારા જીવનમાં અપાર સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ મળશે અને તમને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ નહીં આવે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। તમે ધન પ્રાપ્ત માટે લાયક બનશો અને તમારું ઘર હંમેશા અન્ન અને ધનથી ભરેલું રહેશે।
તેથી જ મિત્રો આ વિડીયોને અંત સુધી જુઓ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો અને આ વિડીયો વધુ લોકોને શેર કરજો। તો મિત્રો આવો દુર્લભ સંયોગ 500 વર્ષ પછી જોવા મળે છે। તો જો તમારે લાભ મેળવવો હોય તો આ ઉપાયોનું પાલન કરવાથી તમે તમારા જીવનમાં હંમેશા ધન, સુખ અને સંપત્તિ મેળવી શકો છો। મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। જો કોઈ તીર્થ સ્થળ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો શું કરવું? તો મિત્રો નહાવાના પાણીમાં ગંગા જળના થોડા ટીપા નાખીને ઘરે સ્નાન કરો। જ્યારે તમે સ્નાન વગેરે પૂર્ણ કરી લો છો તો સૌપ્રથમ તમારા ઘરના પૂજા સ્થળને સાફ કરો અને ત્યાં પૂજા કરો। પછી પિંડદાન કરો, તમારા દ્વારા બનાવેલ અન્નનું દાન કરો તેમજ કપડાનું દાન ચોક્કસપણે કરો, કારણ કે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। મકર સંક્રાંતિએ ખાસ કરીને પૂર્વજોની પૂજા માટે ખૂબ જ શુભ દિવસ છે, તે શુભ માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે પિંડનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે। અને તમને જણાવી દઈએ કે આ વખતે પિતૃ પૂજાની સાથે સાથે આ દિવસે હનુમાનજી, મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે। તમારે ચોક્કસપણે આ કાર્ય પણ કરવું જોઈએ। મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ દિવસે ભગવાન હનુમાન અને મંગળ ગ્રહના ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળ ગ્રહના કારણે થતા તમામ દોષો પણ દૂર થઈ જાય છે। વ્યક્તિના જીવનમાં ધન, સુખ, સંપત્તિની પ્રાપ્તિ થાય છે। વ્યક્તિની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। મિત્રો મકર સંક્રાંતિનો દિવસ તમે એક ઉપાય અવશ્ય કરો। મિત્રો ગાયનો ખાસ ઉપાય જણાવતા પહેલાં હું તમને એક બીજા ખાસ ઉપાયો જણાવું, જે ઉપાય પણ તમારે અવશ્ય કરવો જોઈએ। તો તમારે શું કરવાનું છે? મિત્રો આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે લોટનો 4 બાજુનો દીવો બનાવો, તે સરસવનું તેલ નાખો, પછી તેમાં રૂની વાટ નાખીને સરસવના તેલનો દીવો પ્રગટાવો। દીવામાં 2 આખા લવિંગ નાખો। મિત્રો પછી જુઓ કે શું ચમત્કાર થાય છે। સાંજે દીવો કરો અને તમારી ઈચ્છાઓ જણાવ્યા પછી દીવાને ત્યાં જ છોડી દો। મિત્રો તમારી ઈચ્છા 21 દિવસમાં પૂરી થશે। મિત્રો હવે ચાલો વાત કરીએ ગાય સંબંધિત એવા ઉપાયો જેનાથી વ્યક્તિને 7 પેઢી સુધી પૈસાની અછતનો સામનો કરવો ન પડે। દુઃખ, પીડા, સંકટ અને કષ્ટો હંમેશાને માટે દૂર થઈ જાય અને તમામ સુખ તમારા ચરણોમાં આવે। મિત્રો સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ઘણું ધાર્મિક મહત્વ છે। એવું માનવામાં આવે છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે। જે લોકો ગાય માતાની પૂજા કરે છે આ બધા જ દેવી દેવતાઓની કૃપા આપણા પર વરસે છે। ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ પાછલા જન્મના પાપ પણ દૂર થઈ જાય છે। મિત્રો ગાયોના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયામાં અથવા તો મહિનામાં એકવાર તમારા પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત લેવાનો નિયમ બનાવો અને ત્યાંની ગાયોને લીલો ચારો ખવડાવો। તમને શુભ ફળ મળશે અને સાથે જ ગાયની સેવા અને ગાયની પૂજાથી નવગ્રહો શાંત થાય છે અને તેનાથી સંબંધિત દોષો દૂર થાય છે। ઉનાળામાં માતા ગાયને પાણી આપો અને શિયાળામાં માતા ગાયને ગોળ ખવડાવો। ધ્યાનમાં રાખો કે ઉનાળામાં ગાયને ગુઢિયા, એક પ્રકારની મીઠાઈ આપવામાં આવે છે। મિત્રો ગાય માતા સાથે સંકળાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો છે જે પોતાના શરીર પર અનેક દેવી દેવતાઓને ધારણ કરે છે। મિત્રો ઉદાહરણ તરીકે જો દૂધ પીતી વખતે ગાય ઠોકર ખાય અને બધું જ દૂધ છલકાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે। જો કોઈ યાત્રા ઉપર જઈ રહ્યું હોય અને તેની સામે ગાય તેના વાછરડાને ચાટતી જોવા મળે તો તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસ સફળ થશે અને જે લક્ષ્ય માટે તમે નીકળ્યા છો તે ચોક્કસ સિદ્ધ થશે। તેમજ દિવસના સમયે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો શુભ માનવામાં આવે છે। મિત્રો ગાય સાથે ભૂલથી પણ દુષ્કર્મ ન કરો, નહીં તો તમે ઘોર પાપ કરશો અને તમને આજીવન મુશ્કેલીનો વેઠવી પડશે। ગાય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે, તો પછી લોકો ગાય સાથે ખરાબ વર્તન કેવી રીતે કરે છે? ગાયો પીડામાં ભટકતી રહે છે, લોકો તેમને પૂરતો ઘાસચારો પણ આપતા નથી। ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે અને જેમ તે દૂધ આપવાનું બંધ કરે છે તો લોકો તેમને તેના નસીબના ભરોસે છોડી મૂકે છે, તેમને દોષ આપે છે અને તેઓને રસ્તે અને શેરીઓમાં ભટકવા માટે છોડી દેવામાં આવે છે। આવી સ્થિતિમાં કેટલાક લોકો ઢોરોને લાકડીઓ વડે મારતા હોય છે, કેટલાક તેમના પર પાણી નાખે છે, ક્યારેક વાહનોની અડફેટમાં આવી જાય છે
તો ક્યારેક આ ગરીબ ગાયો બીમારીના કારણે મૃત્યુ પામે છે। આવી સ્થિતિમાં તમારે એ જાણવાની જરૂર છે કે શાસ્ત્રોમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે, તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ। મિત્રો, ગાયને ક્યારેય મારવી જોઈએ નહીં। શાસ્ત્રોમાં ગાય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। જે ગાયને મારી નાખે છે તેને વર્ષો સુધી નરક ભોગવવું પડે છે, તેને પાપનો ભાગીદાર માનવામાં આવે છે। આગલા જન્મમાં તે પ્રાણી તરીકે જન્મે છે। મિત્રો, એક કથા એવી છે કે જ્યારે ગૌતમ ઋષિએ ભૂલથી ગાયને લાકડી વડે માર માર્યો હતો, જેના કારણે ગાય મરી ગઈ હતી અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી। મિત્રો, તે જ સમયે જેઓ પાણી પીતી ગાયને પરેશાન કરે છે તે ગંભીર પાપનો ભાગ બને છે અને નરકમાં જાય છે। આ વાત પુરાણોમાં કહેવામાં આવી છે। જ્યારે જે લોકો પીવાના પાણીની સુવિધા અને ગાય માટે ઘાસચારો બનાવે છે, આવા લોકો ગંભીર પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને ખૂબ જ શ્રીમંત પરિવારમાં જન્મ લઈને સુખ ભોગવે છે। મિત્રો, કહેવાય છે કે ગાય જ્યાં બેસે છે ત્યાંથી નકારાત્મક ઉર્જા ગાયબ થઈ જાય છે। જે લોકો ગાયના બેસવાની જગ્યા નિયમિત રીતે રાખે છે તેઓ પોતાના જીવનમાં જાણે જાણે કેટલાક પાપોમાંથી મુક્તિ મેળવે છે। ભગવાનના અંશમાંથી જન્મેલો નંદી જ ગાય વંશનો છે અને તેની સવારી મહાદેવ અને પાર્વતી માતા પોતે કરે છે, કારણ કે નંદી એ પોતે જ પોતાની ઈચ્છાથી મહાદેવની પોતાની પીઠ પર સવારી કરાવી હતી। મિત્રો, તેની સાથે જ 7 શાસ્ત્રોમાં ગાયના દાનનું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ વૃદ્ધ અને બીમાર હોય તેવી ગાયનું દાન ક્યારેય ન કરવું જોઈએ। ઉપનિષદમાં નચિકેતાની કથાએ સંદર્ભમાં પણ એ છે કે જે કોઈ ગાય અને તેના વાછરડા સહિતનું દાન કરે છે તે મહાપુણ્ય પ્રાપ્ત કરે છે અને સ્વર્ગમાં સ્થાન મેળવે છે। મિત્રો, જો રાહુ સાથે સૂર્ય, ચંદ્ર, મંગળ અને શુક્રનો સંયોગ હોય તો પિતૃ દોષ છે એવું પણ માનવામાં આવે છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે અને મંગળનો સંબંધ પિતા સાથે છે। સૂર્યના સંબંધને કારણે જો શનિ, રાહુ કે કેતુ તેનાથી સાથે સ્થિત હોય અથવા તો દ્રષ્ટિ સંબંધિત હોય અને મંગળ, રાહુ કે કેતુ સાથે સંયોગમાં હોય તો પિતૃ દોષ છે। આ દોષને કારણે જીવન સંઘર્ષથી ભરેલું બની જાય છે। પિતૃદોષ હોય તો ગાયને રોજ ખવડાવવું જોઈએ અથવા તો કોઈ પણ એકાદશી કે કોઈ પણ પૂર્ણિમાના દિવસે, અમાસ્યા કે કોઈ ખાસ દિવસે ગાયને રોટલી, ગોળ અને ચારો ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે। ગાયના પાછળના ભાગમાં ગુરુ છે, આથી જો કુંડળીમાં ગુરુ તેની સૌથી નીચલી રાશિમાં હોય તો જો તમે ઘરમાં હો અથવા તો કોઈ શુભ કાર્ય સાથે બહાર જઈ રહ્યા હોય અને તમને સામેથી ગાય આવતી દેખાય, તમારે ગાયને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ। તમારી યાત્રા ચોક્કસ સફળ થશે અને જે ઘરમાં ગાય હશે તેનો વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જશે। અને સાથે જ હું તમને જણાવું કે તમારા ગાય માટે રોટલી પણ બનાવવી જોઈએ। દરરોજ તાજી રોટલી બનાવવી જોઈએ। જો તમે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયત્ન કરો। જો તમે તે રોટલી બાજુ પર રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાય છે। ગાયને વાસી રોટલી ક્યારેય ન આપવી જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે। મિત્રો, હવે વાત કરીશું કે મકર સંક્રાંતિના દિવસે તમારે ગાય માતાને શું ખવડાવવું જોઈએ જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, મકર સંક્રાંતિ પર લોટના 11 બોલ બનાવીને તેના પર હળદર લગાવો। ત્યારબાદ ગાયને ખવડાવતા સમયે તેના માથા પર હથેળીથી હાથ ફેરવો। તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે। અને એકવાર મકર સંક્રાંતિ પર જો તમે ગાયની આસપાસ 7 પ્રદક્ષિણા કરશો તો તમારા બધા જ કામ પૂર્ણ થઈ જશે। અને મકર સંક્રાંતિના દિવસે જ્યારે પણ તમે રોટલી ખવડાવો છો તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા તો તેના પર થોડો ગોળ નાખો। જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે થોડું ઘી પણ રાખી શકો છો। મિત્રો, ક્યારેય ગાયને સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ। તેના પર હળદર, ગોળ, સાકર, ઘી અથવા જે કંઈ પણ રાખી શકો। બસ આટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખ, દર્દ ખતમ થઈ જશે। મિત્રો, આ ગાયને લગતા કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો હતા અને કેટલીક બાબતો જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ। તો મિત્રો, ચાલો હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિમાં મકર સંક્રાંતિના દિવસથી બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે। નંબર 1, મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે બુધાદિત્ય રાજયોગની રચના મકર રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે।
મિત્રો, કારણ કે આ રાજયોગ તમારી રાશિના ઉર્ધ્વ ઘર પર બનવા જઈ રહ્યો છે, જેના કારણે વિશેષ માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે. તેથી જ આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. અને તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદ તમારી સામે પૈસા કમાવાના ઘણા જ રસ્તાઓ ખુલશે. કર્જની સમસ્યાઓ બુધાદિત્ય રાજયોગના શુભ પાસા દ્વારા સમાપ્ત થઈ શકે છે. મિત્રો, હું તમને એ પણ જણાવી દઉં કે જે વ્યક્તિના જન્મદિવસ 14મી જાન્યુઆરીએ છે તેના માટે બુધાદિત્ય રાજયોગ બનેલો છે તે વધુ શુભ રહેશે, કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ જ કૃપા વરસાવશે. જે લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરશે. મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે અને તમારી કોઈ મોટી ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે. સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે. તેમનો વેપાર દેશ વિદેશમાં ફેલાઈ જશે અને તમામ આર્થિક સમસ્યાનો અંત આવશે. તમારા માટે નાણાકીય લાભના ઘણા રસ્તાઓ ખુલવાના છે. તેવી જ રીતે જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. બુધાદિત્ય રાજયોગ બનતાની સાથે જ તમે તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે. 14 જાન્યુઆરી પછી તમારા ઘરમાં કોઈ મોટો માંગલિક સમારોહ પણ થઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે તેમને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તેનાથી તેના જીવનમાં પ્રેમની સંવાદિતા વધશે. વ્યક્તિ લાંબા સમયથી પોતાના વાહન અથવા તો કાર ખરીદવાનું વિચારી રહ્યા છે. આ સમય દરમિયાન તેનું સ્વપ્ન પૂર્ણ થશે. તમે કોર્ટમાં ચાલી રહ્યા કેસમાં જીત મેળવશો. તમારી કારકિર્દીમાં ઘણા દરવાજાઓ ખુલશે જેમાં તમને સફળતા મળશે. મિત્રો, બુધાદિત્ય રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે આ સમય તમારા માટે વરદાનદાયક માનવામાં આવે છે અને તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી હંમેશા ખુશીઓ બની રહેશે અને તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે. તેથી જ 60 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. એમ કહેવું ખોટું નહીં હોય કે મિત્રો, આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને પોતાનો બનાવો. નંબર 2, ધન રાશિ. મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે 60 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો બુધાદિત્ય રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિત્રો, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી બીજા ભાવ પર બનશે. તેનાથી જ આ સમય દરમિયાન તમને અચાનક જ નાણાકીય લાભ થઈ શકે છે. મિત્રો, સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી કારકિર્દી આગળ વધશે. જબરદસ્ત હકારાત્મક અસર થશે. 14 જાન્યુઆરી ધન રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. ધન રાશિના જાતકો માટે આ સમય ઘણો ફાયદાકારક હશે. મિત્રો, આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની તકો છે. તમને એકસાથે નોકરીની ઘણી તકો મળી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારી નોકરીમાં પ્રમોશન મળશે અને તમારા બોસ તમારા ખૂબ જ વખાણ કરશે. ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે રહેશે. તમને આ લાભ મળશે જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોશો. તમને સન્માન મળશે અને તમે કોઈ પણ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. મિત્રો, આ સાથે તમને જણાવી દઈએ કે તમે પ્રવાસ પર જઈ શકો છો. તમારા જીવનમાં ઘણી ખુશીઓની ક્ષણો દસ્તક આપી શકે છે. જ્યારે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લગ્ન જીવનમાં માત્ર આનંદ જ રહેશે. બુધાદિત્ય રાજયોગ તમારા ભાગ્યમાં વધારો કરશે અને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે. કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી તમને રાહત મળશે. આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે. ધન રાશિના જાતકો માટે ઇચ્છિત નોકરી મેળવવાની તકો ઊભી કરી રહ્યો છે. ધન રાશિના વિદ્યાર્થીઓ માટે સમય ઘણો ભાગ્યશાળી સાબિત થશે. તેની સાથે જ તમને કરિયર અને બિઝનેસમાં સફળતાની સાથે સાથે ઘણા પૈસા પણ મળી શકે છે. ધન રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ ખૂબ જ શુભ છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો લાભદાયી રહેશે. મિત્રો, આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારો સમય જવા ન દો, કારણ કે તેનાથી તમને ઘણો ફાયદો થશે. 14 જાન્યુઆરી કુબેર મહારાજ અને તમને સૂર્ય ભગવાન તરફથી ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે. નંબર 3, મેષ રાશિ. મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મકર સંક્રાંતિ પર 60 વર્ષ પછી બનેલા બુધાદિત્ય રાજયોગની રચના તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે.
મિત્રો, આ સમય દરમિયાન તમને માતા ભગવતીના વિશેષ આશીર્વાદ મળશે અને મિત્રો, મકર સંક્રાંતિથી કુબેર મહારાજ તમારા પર ધનની વર્ષા કરવાના છે. 14મી જાન્યુઆરીથી તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગની રચના તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે, કારણ કે રાજયોગ તમારી રાશિના ભાગ્ય અને કર્મ ભાવ પર રચાવા જઈ રહ્યો છે. તેથી જ આ સમય દરમિયાન તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે. તમને દેવી લક્ષ્મીનો સહયોગ મળી શકે છે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે 14 જાન્યુઆરી ધનવાન બનવાના છો. મિત્રો, આ રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.